ગુડ મોર્નિંગ ક્લાસ. આજે આપણે ધોરણ 12 ની અંદર વાણિજ્ય વ્યવસ્થા વિષયમાં ચેપ્ટર નંબર 3 જે કે આયોજનનું છે એની આપણે ચર્ચા કરશું. વિદ્યાર્થીઓ, આ જે ચેપ્ટર નંબર 3 છે એ બોર્ડની દ્રષ્ટિએ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. આ ચેપ્ટરની અંદર બોર્ડમાં તમને 3 માર્ક 1 માર્કનો 2 માર્કના 3 માર્કના અને 5 માર્કના બધા જ પ્રકારના પ્રશ્નો પૂછાય છે. એટલે આ જે ચેપ્ટર છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. તો આ ચેપ્ટરનો અભ્યાસ શાંતિથી ધ્યાનપૂર્વક આપણે કરીશું અને જેમ જેમ આ ચેપ્ટર ચાલતો જાય, જેમ જેમ એક એક લેક્ચર પૂરા થાય તેમ તેમ એના જે પ્રશ્નો છે એને આપણે પાકા કરતા જઈશું, જેથી કરીને આપણને આગળ પ્રશ્ન આવે નહીં. ચાલો તો આપણે આ ચેપ્ટરની શરૂઆત કરીએ. ધંધો એ આર્થિક પ્રવૃત્તિ છે, એ આપણે બધા જાણીએ છીએ. ધોરણ 11 ની અંદર ધંધો એ શું છે તો કે આર્થિક પ્રવૃત્તિ છે, એની આપણે ચર્ચા કરેલી હતી. આર્થિક પ્રવૃત્તિ એટલે શું તો કે આર્થિક પ્રવૃત્તિ એટલે કે જે નાણાકીય વળતરની અપેક્ષાથી જે કાર્ય થતું હોય એને શું કહેવાય? આર્થિક પ્રવૃત્તિ. તો ધંધો એ શું છે? આર્થિક પ્રવૃત્તિ છે, જેનો મુખ્ય હેતુ શું? નફાનો છે. આ માટે ધંધાકીય એકમ જે બી પ્રવૃત્તિ કરવી પડે, બરાબર. હવે એના અંગેની શું કરવું પડે કે સંપૂર્ણ માહિતી ભેગી કરવી પડે, એની પૂર્ણ વિચારણા કરવી પડે, એના માટે વિકલ્પો તૈયાર કરવા પડે. આ જે જુદી જુદી વસ્તુઓ ભેગી કરી એના વિકલ્પોની વિચારણા કરી એના માટે જે કયો વિકલ્પ વધારે યોગ્ય છે એનો નિર્ણય લેવો પડે. આ જે બધી પૂર્વ વિચારણા છે કરવાનું ક્યારે છે કામ? ભવિષ્યની અંદર કરવાનું છે, પણ એની વિચારણા ક્યારે કરીએ? આપણે વર્તમાનની અંદર કરીએ છીએ. તો આને શું કહેવાય? આયોજન કહેવાય છે. ચાલો આપણે એકદમ સાદી ભાષામાં જોઈએ તો આપણે જનરલ વાત કરીએ. આપણે બી જો અગર કોઈ પણ પ્રકારનું કાર્ય કરવાનું હોય તો આપણે સૌથી પહેલાં આયોજન કરીએ કે ના કરીએ? જેમ કે હવે માનો કે તમે કોઈ વિષય વાંચવા બેઠા હો, તમે ભણવા બેઠા હો, તો તમે સૌથી પહેલાં તો પ્લાનિંગ બનાવશો કે હું આટલા વાગે અકાઉન્ટ વિષય લઈશ, આટલા વાગે વાણિજ્ય વિષય લઈશ, બરાબર. એ પ્રમાણે તમે તમારા ભણવાનું પણ આયોજન કરતા હોય. આપણા ઘરની અંદર આપણા પિતા છે એ આગલે દિવસે પ્લાનિંગ કરી દેતા હોય છે કે આવતીકાલે મારી દુકાને કે પછી મારા ધંધા ઉપર જઈ મારે કયા કયા પ્રકારના કાર્યો કરવાના છે. આપણી માતા પણ આયોજનપૂર્વક જ કામ કરતા હોય છે. આગલા દિવસે એનું આયોજન થઈ જતું હોય છે કે સવારે મારે ઉઠીને મારા દીકરા દીકરીઓને ટિફિનમાં શું બનાવી આપવાનું છે, નાસ્તામાં શું બનાવવાનું છે, રસોઈમાં શું બનાવવાનું છે, આ બધાનું એ સ્ત્રી પણ આયોજન કરતી હોય છે. એટલે આયોજન એ શું છે? એ સર્વવ્યાપી છે, સર્વ ક્ષેત્રમાં છે. શૈક્ષણિક ક્ષેત્ર, રમતગમત ક્ષેત્ર, ધાર્મિક ક્ષેત્ર, દરેક બાબતની અંદર આયોજન રહેલું છે, બરાબર. હવે જોઈએ આપણે આયોજનની વ્યાખ્યા. તો આયોજન એ છે એને આપણે 3 જુદી જુદી વ્યાખ્યાઓ જોવાની છે. તો સૌથી પહેલાં આપણે જોઈએ આયોજન એટલે પસંદગીનું કાર્ય. શું કીધું અહીંયા? આયોજન એટલે પસંદગીનું કાર્ય. આ વ્યાખ્યા કોણે આપેલી છે? ડૉક્ટર બિલી બોયલ્સે આપેલી છે. સૌથી સરળ વ્યાખ્યા છે શું? આયોજન એટલે પસંદગીનું કાર્ય. ચાલો અમારે એમ કેમ કીધું કે પસંદગીનું કાર્ય? કારણ કે તમે જે બી કંઈ યોજના બનાવો, ચાલો તમારો જ આપણે વિચાર કરીએ તો તમે હવે માનો કે ભણવા બેસવાના હોય તો તમે પહેલાં પસંદ કરશો કે કયો વિષય ભણવું? અકાઉન્ટ ભણવું, વાણિજ્ય ભણવું, ઇંગ્લિશ ભણવું, ઇકોનોમિક્સ ભણવું, સ્ટેટિસ્ટિક ભણવું? એની પસંદગી કરશો કે ના કરશો? બરાબર. એ પસંદગી કરી અને પછી તમે જે તે વિષય ભણવા બેસશો. શું થયું? પસંદગીનું કાર્ય. એવી રીતે ધંધાની અંદર પણ તમારે સૌથી પહેલાં આયોજન કરીને પસંદગી કરવાની રહે છે. એટલે આયોજન એટલે શું? પસંદગીનું કાર્ય. બીજી વ્યાખ્યા છે કે કાર્યની યોજના એટલે પરિણામોની પૂર્વ વિચારણા, કાર્યને અનુસરવાની નીતિ,
તબક્કા અને ઉપયોગમાં લેવાની પદ્ધતિ. આ જે વ્યાખ્યા છે એ ડૉક્ટર જ્યોર્જ આર કેરીએ આપેલી છે. શું કહે છે કે કાર્યની યોજના એટલે પરિણામોની પૂર્વ વિચારણા. પૂર્વ વિચારણા એટલે કે તમે જે બી કંઈ આયોજન કરો છો એનું તમે વિચાર કરશો કે આનું પરિણામ શું આવશે. બરાબર, એટલે કે પૂર્વ વિચારણા. તમને ધંધામાં નફો થશે કે નુકસાન જશે, નફો થશે તો કેટલા પ્રમાણમાં નફો થશે એની આપણે વિચારણા કરતા હોઈએ છીએ. પછી છે કાર્યને અનુસરવાની નીતિ. તમે જે બી કંઈ કાર્ય કરવા માંગો છો એ કઈ નીતિ પ્રમાણે કરશો, કઈ પદ્ધતિથી તમે આગળ વધશો એ નક્કી કરવું પડે. બરાબર, કયા તબક્કા એટલે કયા સ્ટેપમાં તમે એને કામ કરશો. અને ઉપયોગમાં લેવાની પદ્ધતિ એટલે શું? આયોજન. ફરી એકવાર જોઈએ. કાર્યની યોજના એટલે પરિણામોની પૂર્વ વિચારણા, કાર્યને અનુસરવાની નીતિ, તબક્કા અને ઉપયોગમાં લેવાની પદ્ધતિ. બરાબર, એટલે શું કહેવાય? આયોજન. આ વ્યાખ્યા કોણે આપી? ડૉક્ટર જ્યોર્જ આર કેરી. હવે જોઈએ આગળની વ્યાખ્યા. ધ્યેયને પાર પાડવા માટે. ધ્યેય કયા ધ્યેય? તો કે આપણે જે ધંધામાં નક્કી કરેલા છે એ ધ્યેય. બરાબર, દરેક ધંધાના પોતાના ધ્યેયો, પોતાના હેતુઓ કેવા હોય? જુદા જુદા હોય છે. તો આપણે આપણા ધંધામાં જે ધ્યેય છે એ ધ્યેયને પાર પાડવા માટે ઘડવામાં આવેલો બુદ્ધિપૂર્વકનો સૂચિત કાર્યક્રમ એટલે આયોજન. હવે આ જે કાર્યક્રમ એટલે સૂચિત કાર્યક્રમ એટલે કે પહેલાંથી આપણે નક્કી કર્યું હોય કે આપણે સૌથી પહેલાં આ કામ કરશું, પછીના સ્ટેપ ઉપર આ કામ કરશું, પછીના સ્ટેપ પર આ કામ કરશું. એ પ્રમાણે આપણે આપણા કાર્યના પ્રમાણે એક કાર્યક્રમ નક્કી કરી નાખીએ કે પહેલાં કયું કામ કરવાનું, પછી કયું કામ કરવાનું, કોણ કયું કામ કરશે, કયું કામ કોને સોંપશું. આ જે બધી વસ્તુ છે શું કહેવાય? સૂચિત કાર્યક્રમ. ફરી જોઈએ એકવાર વ્યાખ્યા. ધ્યેયને પાર પાડવા માટે ઘડવામાં આવેલો બુદ્ધિપૂર્વકનો સૂચિત કાર્યક્રમ એટલે આયોજન. તો વિદ્યાર્થીઓ, આપણે જે અહીંયા આયોજનની વ્યાખ્યા છે એની અંદર જે આ પહેલી વ્યાખ્યા છે અને છેલ્લી વ્યાખ્યા, આ બંને વ્યાખ્યા ઘણી સરળ છે. તો આપણે સરળતાથી આ વ્યાખ્યા યાદ રહી જાય એવી છે. હવે તમારી નોટબુકની અંદર વ્યાખ્યા બધી જ લખવાની છે. પછી જેની જે વ્યાખ્યા સરળ લાગે એ વ્યાખ્યા એને પાકી કરવાની છે. હવે આપણે આગળ વધીએ આગળના પ્રશ્નો પર. આયોજનના લક્ષણો. આયોજનના લક્ષણો. એમાં સૌથી પહેલું લક્ષણ છે સર્વવ્યાપી. આયોજન કેવું છે? સર્વવ્યાપી છે. સર્વવ્યાપી એટલે કે શું? કે આયોજન દરેક જગ્યાએ, દરેક ક્ષેત્રની અંદર રહેલું હોય છે. પછી એ શૈક્ષણિક ક્ષેત્ર હોય, રમતગમતનું ક્ષેત્ર હોય, ધાર્મિક ક્ષેત્ર હોય, શૈક્ષણિક ક્ષેત્ર હોય કે પછી આપણું ઘર હોય, દરેક જગ્યાએ આયોજન રહેલું છે. ચાલો ચોપડીની અંદર જે સેન્ટેન્સ છે એ આપણે જોઈએ. આયોજન સર્વવ્યાપી છે, તે દરેક ક્ષેત્રમાં જોવા મળે છે. પછી તે ધંધાકીય એકમ, રાજકારણ, શિક્ષણ, ધાર્મિક કે સામાજિક ક્ષેત્ર હોય. આમ આયોજન કેવું છે? સર્વવ્યાપી છે. આપણે આગળ ચર્ચા કરી એમ આયોજન દરેક જગ્યાએ રહેલું છે. આ જે છે એ પ્રશ્ન તમને વિધાનની અંદર 1 માર્કની અંદર પણ આવી શકે. બરાબર, આ પ્રશ્ન તમને વિધાનમાં પણ પૂછી શકાય.
બીજો એનો જે પોઈન્ટ છે એ છે સર્વપ્રથમ કાર્ય. તો કે સંચાલનના જે કાર્યો છે એ છે આયોજન, વ્યવસ્થાતંત્ર, પ્રબંધ, દોરવણી, અંકુશ એ વગેરે એ સંચાલનના કાર્યો છે. આ જે સંચાલનના કાર્યો છે એમાં સૌથી પહેલું કાર્ય કયું આવે તો કે આયોજન. જો તમે આયોજન કરશો તો તમે વ્યવસ્થાતંત્ર એટલે કે કયું કામ કોને સોંપવાનું, કયા કામ પર કેટલી દેખરેખ રાખવાની એ તમે કરી શકો. આયોજન જ ના હોય તો તમે કયા કામ ઉપર અંકુશ રાખશો? આયોજન જ ના હોય તો તમે કયા કામ પર વ્યવસ્થાતંત્રની ગોઠવણી કરશો? બરાબર. એટલે સૌપ્રથમ શું કરવું પડે તો કે આયોજન કરવું પડે. ચાલો ટેક્સ્ટબુકમાં જોઈએ. આયોજન સંચાલનનું સર્વપ્રથમ કાર્ય છે. સંચાલનની શરૂઆતથી જ આયોજન થાય છે. તેના આધારે અન્ય કાર્યો જેવા કે વ્યવસ્થાતંત્ર, કર્મચારી વ્યવસ્થા, દોરવણી અને અંકુશ જેવા કાર્યો અમલમાં મુકાય છે. બરાબર. આના પછીનો પોઈન્ટ છે સભાન અને બૌદ્ધિક પ્રતિક્રિયા. ચાલો અહીં એમ કહે છે કે આયોજનમાં નિર્ણયો સભાનતાપૂર્વક તથા ગણતરીપૂર્વકના અંદાજોના આધારે લેવામાં આવે છે. તેથી આયોજનને સભાન અને બૌદ્ધિક પ્રક્રિયા કહે છે. શું કીધું અહીંયા કે આયોજનમાં નિર્ણયો કેવી રીતે સભાનતાપૂર્વક અને ગણતરીપૂર્વક લેવામાં આવે છે. તમે આમ ગમે રીતે આયોજન કરો તો નહીં ચાલે. કેમ? કારણ કે જો તમારું આયોજન ખોટું પડે તો તમારે બહુ મોટું નુકસાન ભોગવવું પડે. એટલા માટે તમારે એકદમ વ્યવસ્થિત રીતે સભાનતાથી અને એકદમ ગણતરી કરીને તમારે આયોજન કરવું પડે છે. આથી કહેવાય છે કે આયોજન એ સભાન અને બૌદ્ધિક પ્રક્રિયા છે. ચોથો પોઈન્ટ છે પરિવર્તનશીલતા. શું કહે છે જુઓ, આયોજનમાં જુદા જુદા પ્રકારની ગણતરી અને ધારણા હોય છે, પરંતુ ધંધાકીય એકમને અસર કરતા બાહ્ય પરિબળોના કારણે સમય, સંજોગ અને પરિસ્થિતિ મુજબ તેમાં જરૂરી ફેરફાર કરવા પડે છે. માટે આયોજન એ પરિવર્તનશીલ હોવું જોઈએ. પરિવર્તનશીલતા એ આયોજનની પૂર્વ શરત છે. આયોજન જડ નથી પરંતુ પરિવર્તનશીલ છે. ચાલો તો સમજીએ. આ ખૂબ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કારણ કે આની અંદરથી તમને વિધાન પણ પૂછાય છે. બરાબર. MCQમાં પણ આ પ્રશ્ન આવે છે. અહીં શું કહે છે કે આયોજનમાં જુદા જુદા પ્રકારની શું હોય ગણતરી અને ધારણા કરેલી હોય. એ આપણે ધારણા શેના માટે કરીએ તો કે ભવિષ્ય માટેની ધારણા આપણે કરીએ છીએ. તો હવે જ્યારે આપણે ભવિષ્ય માટેની ધારણા કરતા હોઈએ તો ભવિષ્ય કેવું છે? અનિશ્ચિત છે. હવે આપણે જે ધારણા કરેલી છે એ પ્રમાણે જો કાર્ય ન થાય તો આપણે આયોજનને પકડીને ના બેસી દેવાય કે આમ આપણે આયોજનમાં નક્કી કર્યું હતું એટલે આ જ પ્રમાણે કામ કરવાનું. ઘણી વખત આપણે આપણા નિર્ણયોને બદલવા પણ પડે છે. આપણે એક ઉદાહરણ લઈએ. દાખલા તરીકે આપણે એવું નક્કી કર્યું હોય કે આપણે કાચો માલ ખરીદવાનો છે એ આપણે વ્યક્તિ એ પાસેથી ખરીદીશું. બરાબર. પણ આપણે આયોજનમાં એવું નક્કી કર્યું હોય કે જો આ વ્યક્તિ એ પાસે આ કાચો માલ ન હોય તો આપણે કોની પાસે ખરીદીશું? વ્યક્તિ બી પાસેથી ખરીદીશું. આ આપણે પહેલાંથી આયોજન કરીને રાખેલું છે. બરાબર. પરંતુ હવે અહીં ઘણીવાર એવું થાય કે હવે જ્યારે આપણે ઉત્પાદન કરતા હોઈએ અને કાચો માલ લેવા માટે આપણે વ્યક્તિ એ પાસે જઈએ તો વ્યક્તિ એ શું કહેશે? મારી પાસે કાચો માલ નથી. બરાબર. તો આપણે ઓલરેડી એનું આયોજન કરેલું જ છે કે જો વ્યક્તિ એ
કાચો માલ નહીં હોય તો આપણે કોની પાસે ખરીદશું? તો કે વ્યક્તિ બી પાસે. બરાબર? એટલે આપણે હવે કોની પાસે જઈશું? વ્યક્તિ બી પાસે કે ભાઈ મને આટલો કાચા માલની જરૂર છે. હવે વ્યક્તિ બી એમ કહેશે કે મારી પાસે પણ કાચો માલ નથી. બરાબર? ચાલો તો હવે તમે શું કરશો? તમારું પ્રોડક્શન અટકાવી દેશો કે ભાઈ કાચો માલ એ વ્યક્તિ પાસે પણ નથી, કાચો માલ બી વ્યક્તિ પાસે પણ નથી. અને આપણે આયોજન કરેલું એમાં એવું નક્કી કરેલું છે કે વ્યક્તિ એ પાસે ખરીદવાનો અને એ વ્યક્તિ પાસે ના હોય તો વ્યક્તિ બી પાસે ખરીદશું. તો હવે તો વ્યક્તિ એ પાસે પણ માલ નથી અને વ્યક્તિ બી પાસે પણ માલ નથી. તો હવે આપણે શું કરશું? કંઈ નહીં, આપણે આપણું કામ અટકાવી દઈશું. અટકાવાશે કારણ કે આપણે એમ કહીશું કે નહીં આયોજનમાં તો આમ છે એટલા માટે આપણે આનાથી બહાર જવાય નહીં. એવું ક્યારે થાય નહીં. સમય, સંજોગ, પરિસ્થિતિ એના આધારે તમારે નિર્ણયો લેવા પડે. તમે જે આયોજન કરેલું છે એ આયોજનને બદલવું પડે. એટલે કે એમાં પરિવર્તનશીલતા લાવવી પડે. તો વ્યક્તિ એ પાસે માલ નથી, વ્યક્તિ બી પાસે માલ નથી એટલે આપણે કોઈક એવી વ્યક્તિ શોધશું કે જેની પાસે માલ હોય. માનો કે વ્યક્તિ સી પાસે માલ છે તો હવે આપણે કોની પાસે માલ ખરીદશું? વ્યક્તિ સી પાસે આપણે માલ ખરીદી અને આપણું પ્રોડક્શન ચાલુ રાખશું. બરાબર? તો આ તમારું પરિવર્તન થઈ ગયું. આપણે શું નક્કી કરેલું આયોજનમાં? વ્યક્તિ એ પાસે ખરીદશું કાં તો વ્યક્તિ બી પાસે ખરીદશું. એ પાસે નથી તો બી પાસે ગયા, બી પાસે પણ નથી તો અહીં આપણે પ્રોડક્શન અટકાવતા નથી. આ શું છે? આપણું સ્ટાર્ટિંગમાં આયોજન કરેલું. બરાબર? હવે આ બંને પાસે માલ નથી તો આપણે કોની પાસે જવાના? સી પાસે. આનું આપણે આયોજન કરેલું નથી પણ સમય અને સંજોગોના આધારે આપણે પરિવર્તનશીલતા અપનાવી અને એ બી કરતાં આપણે કોની પાસે માલ ખરીદશું? સી પાસે માલ ખરીદશું. તો આ શું થયું? પરિવર્તનશીલતા. શેમાં? આયોજન. અહીંયા પણ તમને વિધાન પૂછી શકાય કે પરિવર્તનશીલતા એ આયોજનની પૂર્વ શરત છે. બીજું વિધાન પૂછાય ચાલો આમાંથી બે વિધાન પૂછી શકાય કે પરિવર્તનશીલતા એ આયોજનની પૂર્વ શરત છે. બીજું વિધાન પૂછાય આયોજન જડ નથી પરંતુ પરિવર્તનશીલ છે. આ બંને છે તમને વિધાનની અંદર પૂછી શકાય. આગળનો પોઈન્ટ જોઈએ ચોકસાઈ. ચાલો આયોજન ભવિષ્ય માટે હોય છે. તેમાં જે બાબતો ખ્યાલમાં લેવાની બાબતોને ધ્યાનમાં લીધેલ હોય તેનો અભ્યાસ કરવો પડે. તે અંગે આંકડાકીય ગણતરી, મેળવેલ માહિતી વગેરેમાં શું રાખવું પડે? ચોકસાઈ રાખવી પડે. તમે જે કંઈ પણ માહિતી ભેગી કરો છો, જે કંઈ પણ આંકડાકીય માહિતી ભેગી કરો એ કેવી હોવી જોઈએ? ચોક્કસ હોવી જોઈએ. બરાબર? માન આપણે આગળ ચર્ચા કરી તો તમને ખ્યાલ હોવો જોઈએ કે તમે આપણે એક ઉદાહરણ લઈએ કે તમને કાચો માલ જોઈએ તો તમને ખબર હોવું જોઈએ કે માર્કેટની અંદર આ કાચો માલ વેચનાર વ્યક્તિઓ કેટલી છે. પછી તમે આમ હવામાં નક્કી કરો કે હા આની પાસેથી મળી જશે, પેલા પાસેથી મળી જશે તો એ ચાલે નહીં. ખરેખર એની પાસે મળશે એ માટે તમે ચોક્કસ હોવા જોઈએ.
આગળનો પોઈન્ટ છે પૂર્વાનુમાન અનિવાર્ય. તો કે ધંધાકીય એકમમાં આયોજન માટે ભવિષ્યની અનિશ્ચિતતાઓને ધ્યાનમાં રાખી પૂર્વાનુમાન કરવામાં આવે છે. ત્યારબાદ તેના આધારે આયોજન કરવામાં આવે છે. આથી સંચાલનના પહેલા કાર્ય તરીકે પૂર્વાનુમાન અને આયોજનને ગણવામાં આવે છે. આના નીચે બધા અંડરલાઈન કરી લેજો. ચાલો, શું કીધું? પૂર્વાનુમાન. તો સૌથી પહેલાં જોઈએ પૂર્વાનુમાન. પૂર્વાનુમાન એટલે શું? તો કે પૂર્વાનુમાન એટલે કે પહેલાથી અંદાજો લગાવવો, એને શું કહેવાય? પૂર્વાનુમાન. તો ભવિષ્યની અનિશ્ચિતતાને ધ્યાનમાં રાખીને તમે જે બી કંઈ આયોજન બનાવો છો તો ભવિષ્ય માટે બનાવો. ભવિષ્ય કેવું છે? અનિશ્ચિત છે, બરાબર? તો તમારા લોકોએ પહેલાંથી અંદાજો લગાવવો પડે કે જો હું આ નિર્ણય લઈશ તો શું થશે, બરાબર? એ તમારે પૂર્વાનુમાન કરવું પડે. તમારે પહેલાંથી વિચારણા કરવી પડે કે આ પ્રકારનું થશે તો એના માટે પાછા વિકલ્પો તૈયાર રાખવા પડે. એટલે શું થયું? પૂર્વાનુમાન અનિવાર્ય. ચાલો, એનું પછીનો પોઈન્ટ છે વિકલ્પોની યાદી. આપણે આ આગળના પોઈન્ટમાં જ ચર્ચા કરી કે પૂર્વાનુમાન કરીએ ત્યારે આપણે વિકલ્પો પણ તૈયાર કરવા પડે છે. એના આગળ પણ આપણે ચર્ચા કરી હતી કે આપણે વ્યક્તિ એ પાસે ખરીદીએ કે વ્યક્તિ બી પાસે ખરીદીએ કે વ્યક્તિ સી પાસે ખરીદીએ, એ શું થયા? તમારા વિકલ્પો થયા કે કાં તો વ્યક્તિ એ પાસે માલ ખરીદીએ, કાં તો વ્યક્તિ બી પાસે માલ ખરીદીએ, કાં તો વ્યક્તિ સી પાસે માલ ખરીદીએ. આ એ, બી અને સી વ્યક્તિઓ એ શું છે? આપણા વિકલ્પો છે. એક બીજું ઉદાહરણ લઈએ. માનો કે તમારે તમારું વેચાણ વધારવું હોય, બરાબર? તમે જે બી કંઈ પ્રોડક્ટ બનાવો છો એનું તમારે વેચાણ વધારવાનું છે. તો હવે એના માટે તમે શું કરશો? તો કાં તો પછી જાહેરાત કરશો, બરાબર? કાં તો વસ્તુની કિંમતમાં શું કરશો? ઘટાડો કરશો. કાં તો પછી તમે એના ઉપર કોઈ સ્કીમ આપશો, એટલે કે કંઈક એક વસ્તુ ઉપર બીજી કોઈક વસ્તુ ફ્રી આપશો. તો આ જે ત્રણ વસ્તુ છે એ ત્રણ વસ્તુમાંથી તમારે કરવું શું છે એનો નિર્ણય લેવો પડે. તો આ જે ત્રણ વસ્તુ છે, જેમ કે જાહેરાત આપવી, વસ્તુની કિંમત ઘટાડવી અને સ્કીમ આપવી, આ ત્રણ એ શું છે? તમારી પાસે વિકલ્પો છે. અને આ વિકલ્પમાંથી જે યોગ્ય, જે શ્રેષ્ઠ વિકલ્પ હોય એ તમારા લોકોએ પસંદ કરવો પડે. ચાલો, ટેક્સ્ટબુકમાં શું આપ્યું છે જોઈએ. આયોજન કોઈ પણ ક્ષેત્રે હોય તેમાં વિવિધ પ્રકારની યોજના અને વિકલ્પો હોય છે. દાખલા તરીકે ભવિષ્યમાં વેચાણ વધારવાની યોજના માટે અનેક વિકલ્પો ઉપલબ્ધ હોઈ શકે, જેવા કે જાહેરાત વધારવી, કિંમત ઘટાડવી, વેચાણ કર્મચારીઓને તાલીમ આપવી કે વેચાણ વૃદ્ધિ માટે વિવિધ આકર્ષક દરખાસ્તો મૂકવી વગેરેમાંથી શ્રેષ્ઠ વિકલ્પ પસંદ કરો. આગળનો પોઈન્ટ જોઈએ. આગળનો પોઈન્ટ છે ભવિષ્ય સાથે સંબંધ. તો વિદ્યાર્થીઓ, બહુ સીધી વસ્તુ છે. આપણે આગળ જ ચર્ચા કરી કે આપણે જે આયોજન કરીએ છીએ એ શેના માટે કરીએ? અત્યારના માટે નથી કરતા. આપણે આવતીકાલે કયું કામ કરવાના છે એનું આયોજન આપણે આજે કરતા હોઈએ છીએ. એટલે આયોજન કોના માટે કરીએ? તો કે ભવિષ્યના સમય માટે. આ જે છે એ પણ તમને વિધાન તરીકે ક્યાંય પૂછી શકાય. નવમું છે સતત પ્રક્રિયા. આગળ આપણે સતત પ્રક્રિયાની ચર્ચા કરેલી છે. સતત પ્રક્રિયા એટલે શું? કે જે કન્ટિન્યુઅસ ચાલતી હોય. આજે કરો અને પછી અટકી જાઓ. આપણે આગળ વેચાણનું ઉદાહરણ લીધેલું હતું.
જો તમે શાકભાજી કાયમના માટે વેચતા હોય તો એ તમારી સતત પ્રક્રિયા કહેવાય, બરાબર. પણ તમે ક્યાંક કોઈક શાકભાજી આવી ગયું હોય અને વધારે શાકભાજી અને પડોશીને તમે એ શાકભાજી રૂપિયામાં વેચી દો તો એ તમે સતત પ્રક્રિયા નથી, બરાબર. હવે આયોજન પણ કેવું છે? સતત પ્રક્રિયા. સતત પ્રક્રિયા એટલે કે સતત રીતે ચાલે છે. તમે આજે આયોજન કરો, કાલે પણ કરશો, પરમ દિવસે પણ કરશો, તમે રોજે રોજનું આયોજન કરો છો. તમે જ્યારે ધંધો કરતા હો, બરાબર, ત્યારે તમારે ધંધાની અંદર કેટલાય પ્રકારના આયોજનો કરવા પડતા હોય છે અને એ સતત રીતે ચાલતા હોય છે. ચાલો, આયોજન કેવું છે? તો કે ધ્યેયલક્ષી પ્રવૃત્તિ. ધ્યેયલક્ષી એટલે કે ધ્યેયને અનુરૂપ. માનો સૌથી પહેલા આપણને ખબર છે કે ધંધામાં શું કરવું પડે? તો કે હેતુ નિર્ધારણ કે ધ્યેય નિર્ધારણ કરવું પડે. હવે તમે જે ધ્યેય નક્કી કરેલો હોય એ ધ્યેયને અનુરૂપ જ તમે આયોજન બનાવશો, બરાબર. હવે માનો કે તમારા લોકોએ અહીંયાથી સોમનાથ મંદિરે જવાનું હોય તો તમે સોમનાથ મંદિર જવાનું જ આયોજન બનાવશો ને? હા, કે પછી તમે આ બાજુ તમે કયું સ્થાન કહ્યું, વેરાવળ જવાનું પ્લાન બનાવશો? ક્યાં જવાનું પ્લાનિંગ બનાવશો? સોમનાથ જવાનો જ પ્લાન બનાવશો, કારણ કે તમારું નક્કી શું કરેલું છે? સોમનાથ મંદિરે દર્શન કરવા જવાનું. તો તમે વેરાવળ જવાનું પ્લાનિંગ બનાવશો નહીં, બરાબર. એટલે આવું છે કે ધ્યેયલક્ષી પ્રવૃત્તિ. હવે તમે જો વેચાણ વધારવાનો તમારો ધ્યેય હોય તો તમે વેચાણ વધારવા માટેનું જ આયોજન કરશો, બરાબર છે. આ થયું તમારું ધ્યેયલક્ષી પ્રવૃત્તિ. પછી છે 11મો પોઈન્ટ, નિર્ણય પ્રક્રિયા. આગળનો પોઈન્ટ છે નિર્ણય પ્રક્રિયા જરૂરી. સીધી વસ્તુ છે કે તમે જ્યારે આયોજન કરતા હો, તમે એના જુદા જુદા વિકલ્પોની વિચારણા કરતા હો ત્યારે તમારે નિર્ણય લેવા પડે. આગળ ચર્ચા કરી તેમ એ વ્યક્તિ પાસે માલ ખરીદશું, બી વ્યક્તિ પાસે ખરીદશું કે સી વ્યક્તિ પાસે ખરીદશું, એનો નિર્ણય લેવો પડશે. પછી કયું કામ કોણ કરશે, ક્યારે કરશે, કેવી રીતે કરશે, એનો પણ શું લેવો પડે? નિર્ણય લેવો પડે. માનો ભવિષ્યની અંદર કોઈક ફેરફાર આવે અને આયોજનની અંદર તમારે શું કરવું પડે? પરિવર્તનશીલતા લાવવી પડે. તો નિર્ણય લેવો પડશે કે કયા પ્રકારનું પરિવર્તન આપણે લઈશું, બરાબર. એટલે આયોજન શું છે? એમાં નિર્ણય પ્રક્રિયા જરૂરી છે. આ થયા તમારા આયોજનના લક્ષણો, બરાબર. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, 5 માર્કની અંદર વારંવાર બોર્ડમાં આવેલો આ પ્રશ્ન છે. તો બધા વિદ્યાર્થીઓએ આ બોર્ડના ઉપર જે બી વ્યાખ્યા અને મુદ્દાઓ છે એ તમારે તમારી નોટબુકની અંદર લખી દેવાના છે. જે બી કંઈ પોઈન્ટ્સ છે, પોઈન્ટ્સ પણ તમારે તમારી નોટબુકની અંદર લખી દેવાના છે. હવે વિદ્યાર્થીઓ, તમારી પાસે ટેક્સ્ટબુક પણ અવેલેબલ છે. આ જે વસ્તુ છે દરેક વસ્તુ ટેક્સ્ટબુકની અંદર આપેલી જ છે. બોર્ડ પરથી તમને સગવડ ના પડે તો તમારે ટેક્સ્ટબુકના અંદરથી આ મુદ્દાઓ અને વ્યાખ્યાઓ તમારે પાકા ચોપડાની અંદર લખી દેવાના છે. ચાલો, તો આજનો લેક્ચર આપણે અહીં પૂર્ણ કરીએ. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ.